શ્રીરંગ રાજેશાયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિ રવિવારની જેમ આજે પણ વિસ્તારના ભાવિક ભક્તોને પવિત્ર દર્શન યાત્રા માટે લઈ જવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના ભાજપના કાઉન્સિલર શ્રીરંગ રાજેશાયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર રવિવારે વિસ્તારના લોકોને પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે લઈ જવાય છે। આ રવિવારે પણ સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાણી સર્કલ ખાતેના આપણું કાર્યાલય ખાતેથી બસ સાળંગપુર કષ્ટભંજન મંદિર, કોટ ગણેશ, બુટ ભવાની માતા મંદિર તેમજ ધર્મજ જલારામ મંદિર ખાતે જવા નીકળી હતી। સમગ્ર આયોજન અંગે માહિતી આપતા રાજેશાયરે જણાવ્યું હતું કે આજે પવિત્ર રામનવમી છે। શિરડીના સાંઈબાબાનો પણ ઉત્સવ છે। ચૈત્રી નવરાત્રીની નવમી છે, ત્યારે પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે। પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત દર રવિવારે અમે વિસ્તારના લોકોને દર્શનાર્થે લઈ જઈએ છીએ। ત્યારે આજે લક્ષ્મીપુરા ગામ, દર્પણ વાટિકા, વ્રજ વાટિકા સોસાયટી સહિતની સોસાયટીના રહેવાસીઓ આ ધર્મ યાત્રાએ નીકળ્યા છે। ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના છે તેમ જણાવ્યું હતું। આ પવિત્ર દર્શન યાત્રામાં પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગૌર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ તેમજ જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવે છે। પવિત્ર દર્શન યાત્રા તમે જોઈ રહ્યા છો કે દર રવિવારની જેમ આ રવિવારે પણ આજે રામનવમી છે। સમગ્ર વડોદરા શહેરવાસીઓને આજે રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છા। સાથે આજે સાંઈબાબાનો પણ જન્મદિવસ છે, તો એનાની પણ ખૂબ ખૂબ શુભેચ્છા। અને એની સાથે સાથે આજે ચૈત્ર નવરાત્રિ એટલે આ 9 દિવસના નવરાત્રિ પછી આજે 9મો દિવસ છે, તો એની પણ ખૂબ ખૂબ શુભેચ્છા। આજે આ જ્યારે ચૈત્ર મહિનો પવિત્ર મહિનો હોય અને પવિત્ર મહિનાની અંદર પવિત્ર યાત્રા દર્શન તમે જુઓ કે શ્રીરંગ રાજેશાયરે તરફથી દર વખતની જેમ આ રવિવારે અમારું આ દર્પણ વાટિકા છે, સાથે સાથે લક્ષ્મીપુરા ગામ છે, સાથે સાથે વ્રજ વાટિકા છે, કૃષ્ણા ટાઉનશીપ છે, સેવાસી છે। તો આવી રીતના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારની જેમ આ રવિવારનો પણ અમે છે સારંગપુર, અમે અહીંથી પહેલાં સારંગપુર જઈશું, સાથે સાથે કોટ ગણેશ જઈશું અને બુટ ભવાની જઈશું અને જલારામ બાપા જઈશું। તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે જે પણ યાત્રીઓ અમારી સાથે, જે અમારા વિસ્તારના લોકો હર હંમેશા જેમના આશીર્વાદ અમારા પર હોય છે, એવા સૌ લોકોને એમની બધાની જ મનોકામના પૂર્ણ થાય તેવી જ શુભેચ્છા સાથે આ યાત્રા દર રવિવારે કરવામાં આવે છે। અને ફરીવાર આજનો રવિવાર આ જ યાત્રા અમારા બધા જ ગામના લોકો, અમારા લક્ષ્મીપુરા ગામના લોકોથી માંડીને અમારા આજુબાજુના વિસ્તારના સૌ લોકોને આજની આ યાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છા। જય સાઈનાથ, જય શ્રી રામ। વડોદરાના તમામ નગરજનોને આજના નવમીના દિવસે એટલે કે રામનવમીના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભગવાન શ્રીરામ વડોદરાના તમામ નગરજનોને સ્વાસ્થ્ય તેમજ આર્થિક અને તમામ રીતે રામ ભગવાન તેમની મનોકામના પૂર્ણ કરે સાથે શુભેચ્છા પાઠવું છું। ત્યારે આજના આ રવિવારના દિવસે પવિત્ર દર્શન યાત્રાનો આ રવિવાર લક્ષ્મીપુરા ગામ, કૃષ્ણા ટાઉનશીપ, સાવિત્રીનગર સાથેના તમામ જે બીજી સોસાયટીઓ છે એ સોસાયટીઓ મારા બાલાજીનગર, દર્પણ વાટિકા આ લોકો અમારી સાથે આજના દિવસે જોડાયા છે। ત્યારે આ તમામ લોકોને સૌપ્રથમ કષ્ટભંજન દેવ હનુમાનજી ખાતે દર્શનાર્થે લઈ જવાના છે। ત્યાંથી કોટ ગણેશ ગણપતિ બાપ્પાના મંદિરે અને તેવી રીતે બુટ ભવાની માતાજી, ધર્મજ આ તમામ યાત્રાનો ત્યાં આગળ રૂટ રાખેલો છે। આ તમામ વ્યવસ્થાની અંદર અમારા સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો આ બસની અંદર જોડાયા છે। ત્યારે સાથે વિસ્તારના લોકો પણ વર્ષોથી અમારી સાથે જે રીતના અમારી સાથે જોડાઈ રહ્યા છે કે 2 થી 3 રવિવાર કોન્સ્ટન્ટ અમારા બુક રહે છે। તો જે પણ લોકોને અમારી સાથે આ પવિત્ર દર્શન યાત્રાની અંદર જોડાવવું હોય તો આપ અમારા કાર્યાલય પર આવીને આપ સંપર્ક કરજો, જેથી તમને આ દર્શનોનો લાભ થાય। અને અમારો એકમાત્ર હેતુ છે કે વિસ્તારના તમામ નગરજનોને કષ્ટભંજન દેવ, સારંગપુર, હનુમાનજી દાદાના દર્શન કરાવવા આ પ્રણ લીધો છે। ત્યાં સુધી અમે તમામ લોકોને દર્શન કરાવવાના છે અને આવનારા તમામ રવિવારોએ પણ અમે આ જ પ્રમાણેની વ્યવસ્થા કરેલી છે। રાજેશભાઈ, પૂર્ણિમા ભાભી ને શ્રીરંગ બધાય દર રવિવારે અમને જાત્રા કરાવે છે। જાત્રા કરીને બધી ઉંમરવાળા બધા લેડીઝોને બધાને જાત્રા દર રવિવારે કરાવે છે। એમનો ખૂબ ખૂબ આભાર। ક્યાં લઈ જાય છે દર રવિવારે? અમને દર રવિવારે સારંગપુર, કોટ ગણેશ, બુટ ભવાની બધી જગ્યાએ અમને મંદિરોએ દર્શન કરાવવા લઈ જાય છે। સારંગપુર, કોટ ગણેશ, બુટ ભવાની અને ધર્મજ। કોણ લઈ જાય છે? રાજેશભાઈ અને શ્રીરંગભાઈ। દર રવિવારે 10-1 બસ રાજેશભાઈ આયરી ઉપાડે છે। હા, અને અમને 3-4 ગામ ફેરવે છે।
એમને ખૂબ ખૂબ ધન્યવાદ અમારા તરફથી આશીર્વાદ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.